ખબરોમાં આગળ વધી વડોદરાની વાત કરીએ. જિલ્લાના સાવલી તાલુકામાં ભારે વરસાદને પગલે ચારણપુરા અને કમલપુરા વચ્ચેના માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરતી એક ઓલ્ટો કાર પાણીમાં ફસાઈ જતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ ટ્રેક્ટરની મદદથી કારને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. કારમાં રહેલા ડ્રાઈવરનો પણ સલામત બચાવ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોની સમયસરની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરવાની સ્થિતિ યથાવત છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્રે નાગરિકોને પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર ન થવા અને માત્ર સુરક્ષિત માર્ગો પર જ ઉપયોગ કરવા અપીલ કરી છે. આપણે જણાવી દઈએ કે પાણી ભરાવાની સ્થિતિમાં ઓલ્ટો કાર પણ પાણીમાં ફસાઈ ગઈ છે, જેથી સ્થાનિક લોકોએ સમય સૂચકતા જ કામગીરી હાથ ધરી હતી. કાર ચાલકને સલામત બહાર નીકાળવામાં આવ્યો હતો. ભારે વરસાદથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેથી લોકો પરેશાન છે. રસ્તાઓ પાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. તે લોકો જોખમી મહેનત કરી રહ્યા છે. પાણીમાં ફસાઈ ઓલ્ટો કાર અને ટ્રેક્ટરની મદદથી તેમને બહાર પણ કાઢવામાં આવ્યા છે. ડ્રાઈવરનો સલામત બચાવ કરવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના ટળી છે. ખબરોમાં આગળ વધીએ તાપીની વાત કરીએ તો જિલ્લામાં